કેમ છો મિત્રો? ગુજરાતીની ઓલ ટાઈમ ફેવરેટ એવી મસાલા બિસ્કિટ ભાખરી કોઈ પણ તેલના કે ઘીના મોણ વગર બનાવીશું અને બન્યા પછી એકદમ ફરસી મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી બને છે. જેને તમે પ્રવાસમાં બાળકોને ટિફિનમાં આપી શકો છો. 15થી 20 દિવસ સુધી સારી રહે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. મિત્રો, જ્યારે પણ આપણે ભાખરી બનાવીએ તો તેમાં તેલનું કે ઘીનું મોણનું પ્રમાણ વધારે પડતું રાખવું પડે છે, તો જ ભાખરી સારી બને છે. પરંતુ આજે આપણે ઘરની દૂધની મલાઈ નાખી અને ભાખરી બનાવીશું. એકદમ ફરસી અને એકદમ પોચી બનશે. એના માટે મેં તાજી જ મલાઈ લઈ લીધી છે અને લગભગ અડધો કપ જેટલી મલાઈ છે. અને આજે આપણે એને લોટ પણ દૂધથી જ બાંધીશું, પાણીનો ઉપયોગ નહીં કરીએ, એટલે આપણી જે ભાખરી છે એકદમ સરસ બનશે. તો એક કથરોટ લઈ લઈશું અને એમાં મેં અહીં 1.5 કપ ભાખરીનો લોટ લીધો છે. કરકરો લોટ લેવાનો છે. જેનાથી આપણે લાડવા બનાવીએ છીએ એ લોટ લેવાનો છે. જો તમારી પાસે કરકરો લોટ ના હોય તો તમે 1 કપ ઝીણો લોટ અને અડધો કપ રવો લઈ શકો છો. સાથે મેં અહીં 2 મોટી ચમચી રવો લીધો છે. એનાથી આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. એને આપણે મિક્સ કરી લઈશું. હવે મસાલા નાખી લઈએ. મસાલામાં મેં અહીં લગભગ 2 મોટી ચમચી કસૂરી મેથી લીધી છે. તમે એની જગ્યા પર ફુદીનો સુકાવેલો, ધાણાનો પાવડર પણ લઈ શકો છો. અડધી નાની ચમચી મેં ગરમ મસાલો લીધો છે અને 1 નાની ચમચી કાળા મરીનો પાવડર લીધો છે. 1 નાની ચમચી લાલ મરચું લીધું છે. 1 મોટી ચમચી શેકેલું જીરું અધકચરેલું વાટેલું લીધું છે. એનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે મેં અહીં અડધી નાની ચમચી હળદર અને 5 ચમચી હિંગ લીધી છે અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. સૌથી પહેલાં આપણે મસાલાને લોટને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં અહીં 2 મોટી ચમચી તલ લીધા છે, વ્હાઈટ તલ લીધા છે. એનાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. એને પણ મિક્સ કરી લઈએ. મિક્સ કરી લીધા બાદ હવે આપણે એમાં મલાઈ નાખીશું. જે અડધો કપ મેં મલાઈ કાઢી છે એ નાખવાની છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. આજે આપણે ભાખરીમાં મલાઈનો અને દૂધનો જ ઉપયોગ કરવાના છે, પાણીનો ઉપયોગ નથી કરવાના. જુઓ, સરસ આ રીતનું બાઇન્ડિંગ થઈ જવું જોઈએ મલાઈથી. તમે જોઈ શકો છો સરસ આ મુઠ્ઠી પડી જાય છે. હવે થોડુંક દૂધ લઈ લઈશું અને એનાથી આપણે લોટ બાંધીશું. અને જ્યારે લોટ બાંધો ને તો ત્યારે થોડોક જ આપણે દૂધ નાખીશું ને લોટ બાંધતા જવાનું છે. પહેલે 2 ચમચી નાખીશું અને લોટને આપણે બાંધી લઈશું. જો વધારે પાણી કે લોટ પડી જાય ને તો ભાખરી સારી ના થાય. એટલે થોડું દૂધ નાખવાનું. ફરીથી 2 ચમચી નાખું છું. ટોટલ આજે આપણને આ લોટ બાંધવામાં 6 ચમચી જેટલું દૂધ જોઈશે. જુઓ, હજી 2 ચમચી નાખીશું એટલે ટોટલ 6 ચમચી દૂધ વપરાશે અને લોટ આપણો સરસ બંધાઈ જશે. ભાખરીનો લોટ જ્યારે બાંધો ને તો એને બહુ મસળવાનો નહીં, બસ ભેગો કરી દેવાનો. અને જુઓ, આ રીતનો આટલો કઠણ લોટ હોવો જોઈએ. એને ઢાંકીને 5 જ મિનિટ માટે આપણે રહેવા દઈશું. 5 મિનિટ પછી આપણે ભાખરી બનાવીશું. જુઓ, લોટને 5 મિનિટ થઈ ગઈ છે. ફરીથી આપણે થોડો મસળીને એમાંથી મોટો લુઓ તોડી લઈશું અને એને સરસ આ રીતે મસળીને લીસો કરી લેવાનો છે. ભાખરીનો લોટ છે એટલે થોડો ફાટશે અને મલાઈ છે એટલે થોડોક ફાટવાનો જ છે. એને સરસ આ રીતે પ્રેસ કરીને આપણે વણી લેવાનું છે. ભાખરી વણતી વખતે ધ્યાનમાં રાખવાનું છે, ભાખરી થોડી આપણે જાડી વણવાની છે, કારણ કે આજે આપણે બિસ્કિટ ભાખરી બનાવી રહ્યા છે. બહુ પાતળી વણશો તો થોડી ચવડ થઈ જશે અને જાડી રાખશો તો એ સરસ બિસ્કિટ જેવી બનશે. કોઈ પણ ઢાંકણાથી અથવા તમારી પાસે કટર હોય એનાથી તમારે કટ કરી લેવાનું. જુઓ, આ રીતનું આટલી થિકનેસ હોવી જોઈએ, આટલી જાડી હોવી જોઈએ. નાની મોટી તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો. ચપ્પુથી આ રીતે કટ આપી દઈશું અને તમે ચાહો તો નાના નાના લવા કરીને નાની નાની ભાખરી પણ વણી શકો છો. હવે જે લોટ વધ્યો છે ફરીથી એને મસળી લઈશું અને એમાંથી આપણે ફરીથી રોટલી વણી લેવાની છે અને રોટલી વણ્યા પછી એને ફરીથી આપણે ઢાંકણાથી કટ કરી લઈશું. જુઓ, આ રીતે કટ કરી લેવાનું છે અને કટ કર્યા પછી ફરીથી એને આપણે ચપ્પુથી કટ કરી લઈશું અને આ જ રીતે આપણે બધી જ ભાખરીને વણી લેવાની છે. ભાખરીને વણતા બહુ વાર નથી લાગતી, લોટ બાંધતા પણ વાર નથી લાગતી, પરંતુ એને શેકતા ઘણી વાર લાગે છે અને શેકવી એને સરસ પડી છે તો જ ભાખરી સારી થાય. ભાખરીને શેકવા માટે મેં તવી મૂકી દીધી છે. તમે જોઈ શકો છો મેં ગેસ એકદમ સ્લો રાખ્યો છે અને હવે આપણે એમાં 3 ભાખરી મૂકીશું અને એકદમ ધીમા તાપે આપણે એને શેકવાની છે. નીચે થોડાક એના માર્ક્સ આવી જાય એટલે આપણે એને પલટાવી લઈશું. વારંવાર એને આ રીતે પલટાવતા દબાવતા આપણે શેકવાની છે, તો જ ભાખરી આપણી સરસ બિસ્કિટ જેવી થશે. જુઓ, તમે જોઈ શકો છો વારંવાર હું એને કરતી રહી છું. સાથે સાથે હું ભાખરી પણ વણતી જાઉં છું. એક સાથે મેં બધી વણીને નથી રાખી દીધી, સાથે સાથે વણતા જઈશું અને શેકતા જઈશું.
આટલા લોટમાંથી તમારી 10 કે 12 ભાખરી વણશે. જુઓ, સરસ આપણી ભાખરી શેકાઈ છે અને મેં બધી વણી પણ લીધી છે. તમે જોઈ શકો છો, સરસ માર્ક્સ આવી ગયા છે. અને હવે આ સ્ટેજ પર એના પર આપણે ઘી લગાવીશું. અડધી નાની ચમચી જેટલું ઘી લગાવવાનું છે. બંને સાઈડ ઘી લગાવીશું અને એને સરસ દબાવીને આપણે શેકવાની છે. પલટાવી લઈશું અને પલટાવીને પણ ઘી લગાવીશું. આટલી ભાખરી વણતા આપણને 10થી 12 મિનિટ લાગે છે. જુઓ, બીજી સાઈડ પણ હું એને ઘી લગાવી લઉં છું. અને હવે તમારી પાસે જો ભાખરિયું હોય લાકડાનું, એનાથી તમે એને આ રીતે પ્રેસ કરી શકો છો. મેં અહીંયા પાઉંભાજી મેસર છે, હું એનાથી કરું છું, કારણ કે અહીંયા મારી પાસે લિમિટેડ વસ્તુ હોય છે, એનાથી જ મારે ચલાવવાનું હોય છે. અને જુઓ, સરસ આપણી ભાખરી શેકાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે. ઠંડી થશે એટલે વધારે ક્રિસ્પી થશે. એને પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજી ભાખરીને પણ શેકી લઈશું. આટલી બધી ભાખરીને શેકાતા 1 કલાક જેવું લાગશે. જુઓ, બધી ભાખરી શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો, એકદમ સરસ બિસ્કિટ જેવી. બજારમાં મળે એના કરતાં પણ સારી તમે ઘરે બનાવી શકો છો. બાળકોને પણ આ ખૂબ જ ભાવશે. ચા સાથે, અથાણા સાથે, છુંદો સાથે પ્રવાસમાં તમે લઈ શકો છો, નાસ્તામાં લઈ જઈ શકો છો. સવારના નાસ્તા માટે બેસ્ટ છે. 20થી 25 દિવસ સુધી સારી રહે છે. તમે મસાલા ભાખરીમાં કોઈ પણ ફ્લેવર આપી શકો છો, ફુદીનાની, ધાણાની અથવા લીલા લસણની. જુઓ, હું તો મારી ભાખરી લઈને બેસી ગઈ છું. મને અથાણા સાથે ભાખરી ખૂબ જ પ્રિય છે, તો હું એને ટેસ્ટ કરું છું. જુઓ, એકદમ સરસ, મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી એકદમ ક્રિસ્પી બની છે. અને બિસ્કિટને પણ સાઈડમાં રાખી દે. આ આપણા દેશી બિસ્કિટ છે, બાળકોને ખૂબ જ પ્રિય છે. તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે.